સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં દિન દહાડે મોટી લૂંટની ઘટના સામે આવી છે। 4 હથિયારધારી લૂંટારુઓ બેંકમાં ઘૂસ્યા, કર્મચારીઓને બંધક બનાવી આશરે 50 લાખ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા। ઘટનાને પગલે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। શહેરભરમાં નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે। બીજી તરફ નવસારી જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડમાં છે। નવસારી પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ચુસ્ત નાકાબંધી ગોઠવાયો છે। દરેક શંકાસ્પદ વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને બહારથી આવતા વાહનો પર કડક ચેકિંગ ચાલી રહ્યું છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલ લૂંટારુઓની શોધખોળ માટે સુરત અને નવસારી પોલીસ સંયુક્ત કામગીરી કરી રહી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।